हेलो फ्रेंड, आज आप युवा उपनिषद द्वारा ताजेतर में एक बुक बहार पाडवामां आवेली छे। PSI पेपर 2 माटेनी छे। अहींया गुजराती अने अंग्रेजी जे आपणे लेखित परीक्षा आववानी छे PSI माटेनी, तो तेना माटेनी एक आ बुक स्पेशल बहार पाडेली छे। अहींया जे छे गुजराती अने अंग्रेजीना दरेक टॉपिक जे सिलेबसमां आपेला छे ते मुजब आ बुक बनाववामां आवेली छे अने आ पेपर 2 माटेनी छे। पेपर 1 माटेनी तमारे अलगथी बुक वांचवानी रहेशे। तो आज आ बुकनुं तमने रिव्यू जणावुं कई रीतना आमां बधुं लखाण आपेलुं छे अने गुजराती अने अंग्रेजीना जे टॉपिक सिलेबसमां छे PSIना ए बधाय टॉपिकना કેટલા ઉદાહરણો આપેલા છે અને સાથે સાથે એ પણ જણાવી દઈશ કે તમારે આ બુક લેવી કે ન લેવી અને આગળ આ બુકમાં જે છે એ સમજૂતી કઈ રીતના આપેલી છે, એમ કે ગુજરાતીમાં નિબંધ છે તો નિબંધ ડાયરેક્ટ આપેલા છે કે આગળ કઈ સમજૂતી આપેલી છે, કઈ રીતે તમારે નિબંધ લખવો અથવા કઈ રીતના બધી મહત્વની બાબતોનું ધ્યાન રાખવો નિબંધ લખતી વખતે, તે બધી માહિતી આ બુકમાં આપેલી છે કે નહીં તેનો આગળ આપણે રિવ્યૂ કરશું। અહીંયા સૌપ્રથમ તમને ઇન્ડેક્સ બતાવું કે આમાં કઈ રીતના ટોપિક લખવામાં આવેલા છે, તો તેથી કરીને તમને ખ્યાલ આવે। જેમ કે અહીંયા સામાન્ય ઇન્ડેક્સ આપેલી છે બેઝિક, તો ગુજરાતી ભાષા માટેનું અને અંગ્રેજી ભાષા માટેના જે 5 ટોપિક છે ગુજરાતી ભાષાના અને અંગ્રેજી ભાષાના જે 3 ટોપિક છે તે અહીંયા લખેલા છે। અને ડીપમાં અહીંયા ઉદાહરણ સાથે જો તમારે જોવું હોય તો ડીપમાં પણ અહીંયા ઇન્ડેક્સ આપેલી છે। વિડીયો પોઝ કરીને તમે ઇન્ડેક્સ વાંચી શકો છો। અહીંયા ગુજરાતી ભાષાનો પહેલો ટોપિક છે નિબંધ લેખન, તો એમાં કઈ રીતના જે ટોપિક આપેલા છે, જેમ કે નિબંધના પ્રકાર કેટલા હોય છે, માળખું, નિબંધ લેખન વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, એ બધી માહિતી અહીંયા આપેલી છે। અગાઉની પરીક્ષાના પૂછાયેલા મેથ્સના પ્રશ્નો આપેલા છે, દરેક પરીક્ષાના GPSCના હોય, STA DYSના હોય અને બીજા મહાવરા માટેના એટલે એક્ઝામ્પલ પણ આપેલા છે નિબંધ લેખન ટોપિકના। આવી રીતના સંક્ષિપ્તીકરણનું આપેલું છે, ગંધ સમીક્ષાનું આપેલું છે, અહેવાલ લેખન આપેલું છે અને પત્ર લેખન। આ જે 5 ટોપિક છે આપણે PSIમાં એ માટેના અહીંયા ટોપિક આપેલા છે। એવી જ રીતના ઇંગ્લિશમાં પણ એ આ રીતના આપેલા છે। એમાં 3 ટોપિક છે, પ્રેસાઇઝ રાઇટિંગ, કમ્પેરિઝન અને ટ્રાન્સલેશન, એટલે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કોઈ પણ ફકર આપેલો હોય તમારે કરવાનો હોય છે। એમાં પણ એ જ રીતના માહિતી આપેલી, સામાન્ય સમજ, પછી સંક્ષિપ્તીકરણ માટેના નિયમો જે છે એ બધા આપેલા છે, પછી ગંધખંડના પ્રકાર કઈ રીતના હોય છે તેની બધી માહિતી અહીંયા આપેલી છે। અહીંયા હું તમને આખી બુક નહીં બતાવી શકું, 2 ટોપિક બધે બતાવી એટલે તમને ખ્યાલ આવી ગયો છે કેટલા ઉદાહરણો આવશે અને કઈ રીતના દરેક ટોપિક આપેલા છે। પહેલાં અહીંયા ગુજરાતીનું તમને કહી દઉં, નિબંધ લેખનનું તમને સમજાવી દઉં એટલે તમને ખ્યાલ વધારે આવશે। અને વિડીયો ગમે તો લાઇક કરી આપવા વિનંતી। અહીંયા આપણે જે છે એ 3 બુક મેં તમને આની પહેલાંનો વિડીયો તમે જોયો, એમાં 3 બુક બતાવેલી હતી, 2 PSI માટેની હતી અને એક દરેક પરીક્ષાની મેથ્સ માટેની હતી। તો તે બંને બુકના રિવ્યૂ પણ ટૂંક સમયમાં આજ યા કાલમાં આવી જશે, તો તમે ચેનલમાં જોડાઈ રહેજો, જેથી કરીને તમને 3 બુકની માહિતી મળતી રહી। અને એ પણ જણાવી દઈશ કે 3 બુકમાંથી તમારે કઈ બુક લેવી। આ બુક ખાસ એક ધ્યાનમાં રાખો, PSI માટે જ એક આ બુક બનાવવામાં આવેલી છે। અહીંયા પહેલાં નિબંધ લેખન કોને કહેવાય એની બેઝિક માહિતી આપેલી છે, પછી નિબંધ લેખનના પ્રકાર આપેલા છે, જેમ કે લલિત નિબંધ હોય છે, પછી વર્ણનાત્મક લખો, વિશ્લેષણાત્મક, ચિંતાત્મક, સાપના સમસ્યાઓ પર આધારિત હોય છે। આવી રીતના જે દરેક ટોપિક હોય છે અલગ અલગ નિબંધના પણ, તો તે બધી માહિતી અહીંયા થોડી આપેલી છે કે તમારે આ બાબતોનું ધ્યાનમાં રાખવું। હવે માળખું, નિબંધ લખતી વખતે કઈ રીતે તમારું માળખું હોવું જોઈએ, જેમ કે પહેલાં પ્રસ્તાવના હોય છે, મધ્ય ભાગ હોય છે અને છેલ્લે અંતિમ ભાગ હોય છે। આવી રીતના 3 ભાગમાં નિબંધ લખાતા હોય છે। હવે એમાં પણ અમુક માહિતી આપેલી છે, જેમ કે પ્રસ્તાવના છે તો કઈ રીતના ટોપિક હોય એના મુજબ તમારે કઈ રીતના ઇન્ટ્રોડક્શન લખવું તેની માહિતી આપેલી છે, કેટલા શબ્દોમાં લખવું, શું ધ્યાનમાં રાખવું તેની માહિતી આપેલી છે। મધ્ય ભાગમાં કેવા ટોપિક લખવા અને અંત ભાગમાં કઈ રીતના માહિતી તમારે લખવી, જે ટોપિક આપેલો હોય એ મુજબ। અહીંયા બીજા પણ આપેલા છે, નિબંધ લેખન જ્યારે લખવામાં આવતું હોય ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખવી, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો અમુક 1-2 મુદ્દા તમને કહું, જો કે નિબંધ લખતી વખતે કોઈ પણ મુદ્દાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં, જેમ કે કોઈ પણ એક ટોપિક લખો એનો પાછો 7-8 લાઈન પછી અથવા ફરીથી એનો મુદ્દો રિપીટ ન થવો જોઈએ। નિબંધ ચોક્કસ શબ્દ મર્યાદા અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ, એટલે પ્રેક્ટિસ પણ તમારે ખાસ કરવી। આવી રીતના અમુક ટોપિકો આપેલા છે, બધા તમને નહીં જણાવી શકું, તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો। પછી અમુક પ્રશ્નો થતા હોય છે એ પણ અહીંયા અમુક આપેલા છે વિદ્યાર્થીઓને। હવે અહીંયા થોડાક જવાબ આપેલા છે કે જેમ કે કોઈ પણ એક ટોપિક હોય, 2 થી 3 ટોપિક બતાવું તમને, જેમ કે આદર્શ જવાબ કરીને અહીંયા આપેલું છે। પછી સાંપ્રત એટલે કરંટ અફેરમાં પરંપરાગત રમતોના અસ્તિત્વ સામેના પડકારો, એનો એક ટોપિક આપેલો છે, કઈ રીતના અત્યારે જે છે જૂની રમતો, નવી રમતો અને કઈ રીતના લખવાનું હોય છે તેનો એક આપેલો છે એક નિબંધ। પછી શિક્ષણમાં માતૃભાષાની મહિમા આપેલી છે, અમુક ટોપિક આપેલા છે, આમાં ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે, એટલે તમે એક્ઝામ્પલ બેઠા પણ વાંચી અને તમારી મત મુજબ તમને જે નોલેજ હોય અથવા જે રીતના તમે કોઈ પણ ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે લખતા હો તો તે મુજબ તમે આમાં વધઘટ કરી શકો છો। એવું નથી આ બેઠા લખવા, પણ થોડું ઘણું તમે ચેન્જ કરી તમારી જાતે પણ લખી શકો છો।
આ થોડાક ઉદાહરણ આપ્યા છે, તમને ખ્યાલ આવે કયા કયા મુદ્દાઓ કઈ રીતના લખવાનું, અને આવી રીતના તમે પણ ડેલી 1 થી 2 લખી અને સારામાં સારા માર્ક લાવી શકો છો. સમસ્યા એ સફળતાનું માધ્યમ છે, આવી રીતના એક ટોપિક છે, એ પણ આપેલો છે. પોલ્યુશનનો એક ટોપિક આપેલો છે. પછી અહીંયા એવા ઘણા બધા મુદ્દાઓ આપેલા છે. જીવનયાત્રામાં સુખ અને દુઃખની અનુભૂતિ આપેલી છે. અહીંયા જે પ્રકાશને આ બુક બનાવેલી એ મુજબ એને એમ લાગે કે આ ટોપિક પૂછાઈ શકે છે અને આ ટોપિક મહત્ત્વનો છે, એ બધા અહીંયા આપેલા છે નિબંધ લેખનમાં. બધાય તમને નહીં બતાવું, બીજો ટોપિક બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે. પછી અહીંયા એક એક્ઝામ્પલ પણ આપેલા છે, એ તમને જણાવી દઉં. આદર્શ જવાબ માટેની રૂપરેખા આપેલી છે, માઇન્ડ મેપ કઈ રીતના લખવાનું હોય, કે જેમ કે કોઈ પણ એક કેસ આપ્યો હોય, જેમ કે અહીંયા આપણે કેસ વિશે વાત છે, પડતર કેસો ભારતીય ન્યાયતંત્ર સામેનો ગંભીર પ્રશ્ન છે. આ એક નિબંધનું ટાઇટલ જ છે, પણ એમાં પ્રસ્તાવમાં તમારે શું લખવું, મીડિયમ રેન્જમાં એટલે ઇન્ટ્રોડક્શનમાં તમારે શું લખવું એ આપેલું છે. પછી અહીંયા વચ્ચેના પાર્ટમાં તમારે કઈ મહત્ત્વના મુદ્દાઓ લખવા જોઈએ. આ ખાલી એક 1 શબ્દમાં આપેલું છે. આનો તમારે અલગથી આવી રીતના જે રીતના અહીંયા તમે જોઈ શકો છો PSIની આત્મકથામાં આપેલું છે. એક ટોપિક આમાંથી લીધો છે, પોલીસની પ્રશિક્ષણ કેન્દ્રના પસંદ કરેલા ઉમેદવારો. આ એક મુદ્દો યાદ રાખવાનો. પછી એમાં રીતના તમારે જે રીતના તમે વાંચેલું એ મુજબ તમે વધઘટ 2 થી 3 લીટીમાં કરી શકો છો. અસર, પછી પગલાઓ શું લઈ શકાય, એવી રીતના કોઈ પણ ટોપિકનો અહીંયા બધા મુદ્દાઓ આપેલા છે. આવી રીતના નિબંધ લેખનની વાત હતી. બીજો પણ એક ટોપિક તમને બતાવી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. અને એક ટોપિક પૂરો થાય ત્યારે પરીક્ષામાં જે પૂછાયેલો જેમ કે STI DVSOમાં, ચીફ ઓફિસરમાં, એ રીતના જે કંઈ એક્ઝામ્પલ છે એ પણ આપેલા છે. અહીંયા સંક્ષિપ્તીકરણ પણ આપેલું છે, એના પણ એ જ રીતના માહિતી આપેલી છે બધી, કોને કહેવાય છે, કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા, પછી આ મૂંઝવતા પ્રશ્નો છે અને અમુક જવાબો આપેલા છે. એ પણ કોઈ પણ એક ફકરા આપેલો છે, એ ફકરા તમારે વાંચવાનો, પછી એની સમજૂતી આપેલી છે, અને પછી તમારે એમાં કઈ રીતના 1/3 પાર્ટમાં લખવું એની પણ માહિતી આપેલી છે, અને એના પણ ઉદાહરણો ઘણા બધા આપેલા છે. પછી એવી રીતના બીજો એક ટોપિક પણ તમને બતાવી દઉં. ગંધ સમીક્ષા આપેલી છે, ગંધ સમીક્ષા એ પણ અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના આપેલી છે. જે રીતના દરેક ટોપિક આપેલા છે એ જ રીતનામાં બધી માહિતી દર્શાવવામાં આવેલી છે. અહીંયા જે કોઈ પણ એક ટોપિક છે અને નીચે ફકરો આપેલો હોય છે, એમાં અમુક 5 થી 7 સવાલો હોય છે. જેમ કે અહીંયા 5 સવાલો છે, એ સવાલો તમારા ફકરામાંથી લખવાના હોય છે જવાબમાં, એ રીતના અહીંયા આપેલું હોય છે. હવે આખી બુક તમને નહીં બતાવી શકું, બીજા એક ઇંગ્લિશનો પણ એક ટોપિક તમને બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા જે બીજો ટોપિક છે કમ્પેરિઝન, એની માહિતી આપું. એમાં પણ સામાન્ય સમજ આપેલી છે, અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં લખેલું છે. જે ઇંગ્લિશનો ટોપિક પણ અહીંયા ગુજરાતી પણ આપેલું છે, એટલે જે વિદ્યાર્થી ગુજરાતી મિત્રો જે છે ફ્રેન્ડ, એ પણ સારી રીતના સમજી શકે છે. પછી અહીંયા ગંધખંડના પ્રકાર આપેલા છે, જે રીતના ગુજરાતી ગ્રામરમાં તો એ રીતના ઇંગ્લિશ ગ્રામરમાં પણ છે, પણ અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં આપેલું છે. તમારે લખવાનું ઇંગ્લિશ ભાષામાં જ છે, એ ખાસ એક ધ્યાનમાં રાખવું. એવી રીતના આ ટોપિક અહીંયા કવર કરવામાં આવેલો છે. અને અમુક જે છે મોડલ રીડિંગ માટેના ઉદાહરણો આપેલા છે, એ પણ અહીંયા તમે જોઈ શકો છો. અને આ બુકમાં એ સારું છે કે થોડી ઘણી માહિતી પણ આપેલી છે કઈ રીતના તમારે લખવું, અને સારા એવા એક્ઝામ્પલ આ બુકમાં આપેલા છે. યુવા ઉપનિષદ દ્વારા બુક બહાર પાડવામાં આવેલી છે. અને આ બુક જો તમારે PSIની વિદ્યાર્થી મિત્રોએ જેણે ફોર્મ ભરેલું છે અને મેન્સ દેવાના છે, તે બધા વિદ્યાર્થી મિત્રો આ બુક લઈ શકે છે. અહીંયા સારામાં સારી માહિતી આ બુકમાં કવર કરવામાં આવેલી છે. આવી રીતના એક બુક રિવ્યૂ હતો. બુક રિવ્યૂ ગમે તો વિડીયોને લાઇક કરી આપજો. તમારા મિત્રોને, જે વિદ્યાર્થી મિત્રો PSIનું ફોર્મ ભરેલું છે તે વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરી આપજો, જેથી કરીને તેને પણ યુવા ઉપનિષદ દ્વારા જે આ બુક બહાર પાડવામાં આવેલી છે તેના વિશે ખ્યાલ આવે, અને લેવી કે ન લેવી તેનો પણ ખ્યાલ આવશે. મારા મત મુજબ જો તમે તૈયારી કરતા હો તો કોઈ પણ એ બુક તમારે લેવી જરૂરી છે, કારણ કે મેન્સ માટેની. જો તમે, કારણ કે મેન્સ જે વિદ્યાર્થી મિત્રો ન દેતા હોય, જેમ કે GPSCની તૈયારી કરતા હોય, એને આ બધા ટોપિક વિશે ખ્યાલ હશે, પણ જે પહેલી વખત PSIની તૈયારી કરે છે અને આમાં મેન્સ હવે લખવાની આવે છે, તો આવી રીતે તમારે પ્રેક્ટિસ માટે કોઈ પણ એક બુક લેવી જરૂરી છે. બીજા પ્રકાશનની પણ બુક છે, એ પણ હું તમને રિવ્યૂ કરી આપી, અને સાથે સાથે કમ્પેરિઝન પણ કરી આપી, અને એ બંને બુકમાંથી તમારે કઈ બુક લેવી એ પણ તમને જણાવી દઈશ. થેન્ક યુ.